કરતાં હરિરાજે આપણી પર કૃપા કરી. આચાર્ય ચરણો આપણા ગુરુઓ, એમને આપણી એટલી બધી ચિંતા છે કે આ કલિકાલના એક તો જીવો ક્યાંક ને ક્યાંક ક્યાંય ફસાઈ ન જાય. તો આચાર્ય ચરણોએ પોતાનું જીવન એના માટે સમર્પિત કર્યું કે ક્ષુદ્ર જીવો સંસારમાં પડેલા, કલિકાલના જીવો તો અલ્પ આયુષ્યવાળા, અલ્પ બુદ્ધિવાળા, અનેક પ્રકારના વિષયોથી ઘેરાયેલા અને સતત ભાગદોડ કરતા હોય, ઉદર પોષણ માટે જ યત્ન કરનારા, હવે એ ક્યાંક કોઈ આવી ઝાડમાં ફસાઈ જાય તો કેટલું અકલ્યાણ થાય. સતત આવો વિચાર કર્યો એટલે આવા ગ્રંથ પ્રકટ કર્યા કે આપણને માર્ગદર્શન થાય કે કોઈની ઝાડમાં ફસાઈએ નહીં. એટલે ગુરુનું પરીક્ષણ કરવું એમ આજ્ઞા કરે છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરી કે પહેલાં તમારે એ જોવું કે ગુરુ તમને ઉપદેશ કરે છે સેવાનો, પોતે સેવા કરે છે કે નહીં. આ પહેલું પરીક્ષણ છે એનું. તમને એમ કહેતા હોય કે ભગવત સેવા એ સર્વોપરી સિદ્ધાંત છે, ભગવત સેવા એ આપણું ફલ છે, ભગવત સેવા આપણું સર્વસ્વ છે, આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે. જો આ સિદ્ધાંતનું પ્રવચન કરતા હોય તો પોતે એ ફલરૂપ સેવાને શા માટે ન કરે? આ પહેલો પ્રશ્ન આચાર્ય ચરણ પોતે ઉઠાવે છે. શ્રી મહાપ્રભુજી પોતે એમ કહે છે કે જે ગુરુ સેવાનો ઉપદેશ કરે પોતે સેવા કેમ ન કરે? એને કેમ માણસો રાખવા પડે? વૈષ્ણવ નથી રાખવા પડતા. વૈષ્ણવને પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરવા માટે, રસોઈ કરવા માટે, સામગ્રી કરવા માટે, સેવા શૃંગાર કરવા માટે કોઈ પણ પ્રકારના માણસોની જરૂર પડતી નથી. પગારદાર પોતાના પરિવારના સભ્યો સહિત વૈષ્ણવ સેવા કરે છે. તો મહાપ્રભુનો સિદ્ધાંત તો એ છે કે વૈષ્ણવોએ, દરેક પુષ્ટિ માર્ગીઓએ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા પોતાના તન અને પોતાના દ્રવ્યથી અને પોતાના પરિવારના સભ્યોના વિનિયોગપૂર્વક કરવી, આ સેવા. તો પહેલું પરીક્ષણ છે સેવાથી. કૃષ્ણ સેવા પરમ વિક્ષી, આપણો સેવાનો સિદ્ધાંત છે કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ, શસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એ આપણો સિદ્ધાંત હોવાથી સેવા આપણું પરમ ફલરૂપ સિદ્ધાંત છે. તો ગુરુ પહેલાં સેવાનો બોધ કરશે, સેવા શીખવાડશે, તો એ વ્યક્તિ પોતે કેમ સેવા ન કરે? આપણે ત્યાં પ્રસિદ્ધ ઉદાહરણ છે ને કે આ પ્રસિદ્ધ લોકવાયકા આપણે ત્યાં ચાલી આવી છે કે ગુરુને, એક ગુરુ પાસે, સંત પાસે એક છોકરાને લઈને એક બેન આવ્યા કે આ બહુ ગોળ ખાય છે. તો આને કંઈક સમજાવો. અમારું તો માનતા નથી પણ ગુરુ કહે એટલે માની જાય. તો ગુરુ કહે ભાઈ 8 દી પછી આવજો, અઠવાડિયા પછી આવજો. તો અઠવાડિયા પછી કે આવ્યા ત્યારે એમ કીધું ગોળ ન ખવાય. એ કે આટલું કહેવામાં 8 દી થોડું લાગે, ખાલી તમારે એટલો જ ઉપદેશ કરવાનો હતો કે ગોળ ન ખવાય. તો 8 દી કેમ લાગે? કે હું પોતે ખાતો હતો. હવે હું મૂકું, ધીરે ધીરે હું ટ્રાય કરું, કંટ્રોલ કરું અને આ બધું મૂકું અને હું સાવ એનાથી મુક્ત થાઉં પછી કહેવાય ને કે ગોળ ના ખવાય. હું સિગરેટ પીતો હું અને પછી કહું સિગરેટ બહુ ખરાબ. તો ભાઈ કે તમે શું કામ પીઓ છો? તો આવી વાત થાય ને અસર ન થાય ક્યારેય પણ. પોતે જો સિગરેટ પીતા હોય તો પછી એને કોઈ આપણે વ્યસન છોડાવવાની વાત કરે કે આને છોડાવો ભાઈ વ્યસન, આ બહુ બીડી પીએ છે, પણ એ કેમ છોડાવી શકે? પોતે પીતા હોય તો. એટલે અહીં એવી જ વાત છે કે ગોળ ખાનારો ગોળની ના કેમ પાડે? ખાલી ના પાડવી હોય તો 8 દી લાગ્યા. એને પોતે કંટ્રોલ કર્યો એ કે હું, મારી આદત આવી જ છે, બહુ ગોળ ખાઉં છું, પણ હવે મારે આ કહેવા માટે પહેલાં મારે કંટ્રોલ કરવો પડ્યો. મેં બંધ કર્યું પછી મારે એટલું કીધું, એને ખાલી એટલું જ કીધું કે ગોળ ન ખવાય, ઓલાએ મૂકી દીધું. 8 દી પહેલાં કીધું તો આ મૂકત નહીં, કારણ કે મારા આચરણમાં નહોતું. એટલે પ્રવચન ખૂબ કરે પણ અસર ન થાય, કારણ કે એ જે કહી રહ્યા છે એ એના આચરણમાં નથી. વાણીમાં કંઈક ફોર્સ આવતો નથી, વાણીમાં ફોર્સ નથી આવતો, કારણ કે કૃષ્ણ સેવા પોતે કરતા ન હોય. અને વૈષ્ણવ જો આ માળ જો સલામત હોય અને બુદ્ધિ આપણામાં થોડીક ચાલતી હોય તો જોઈ લેવું ગુરુ પોતે સેવા કરે છે કે સેવા કરવા માટે માણસો રાખે છે. અને સેવા માટે માણસો રાખે છે કે સેવા પોતે હાથે કરે છે એ જોઈ લેવું. અને એક જગ્યાએ સેવા થઈ શકે, 2 જગ્યાએ સેવા થઈ શકે. પોતે એક જગ્યાએ રહે, 15 હવેલી હોય તો કેટલી જગ્યાએ સેવા કરે? હાથે સેવા કરવાનો સિદ્ધાંત કેમ થાય? 10 હવેલી, 15 હવેલી, 20 હવેલી, 300 વાળા છે, 300 તો એ જગ્યાએ તો એક જગ્યાએ કદાચ સેવા કરી શકે, આટલી જગ્યાએ તો એ સેવા કરી શકે એ શક્ય જ નથી. સિવાય કે બધા અલગ અલગ રૂપ ધારણ કરી શકતા હોય, પુરુષોત્તમ છે તો અલગ અલગ રૂપ ધારણ કરી શકતા હોય સર્વત્ર, તો
તો એ જોવું જોઈએ કે મંગલાથી સેન સુધી હોય છે કે નહીં. કોઈક વાર મંગલામાં જવું, કોઈક વાર રાજભોગમાં જાય, કોઈ વાર સેનમાં જાય. મંગલાથી સેન પર્યંત હોય છે કે નહીં, કે હોય છે બીજો વ્યક્તિ. એટલે શ્રીનાથ દ્વારાની અંદર મંગલાથી સેન પર્યંત શ્રીનાથજીની સન્મુખ રહેનારા મુખિયા છે. હવે એને ચંપસ થાય છે, બધા વૈષ્ણવ એને ચંપસ કરે છે કે આખો દી શ્રીનાથજી સન્મુખ તો આ રહે છે. મુખિયાજી બહાર નીકળે વૈષ્ણવ પડાપડી કરે અને મુખિયાને ચંપસ કરે. મુખિયાજીને ચંપસ સાથે મેં જોયા, અપરસમાં આપી દે છે. એ મેં જોયું કે અપરસમાં આપી દે, ચંપસ આપી દે. મને કીધું કે આપ તો અપરસમાં નથી પધાર્યા ને. મેં કીધું અમે અપરસમાં નથી પધાર્યા, ખાલી દર્શન કરશું. એક ભાઈ આવ્યા, મુખ્ય ચંપસ કર્યા, મુખ્ય અપરસમાં પાછો અંદર ગયો. તો મેં કીધું આ તો આપણે ચંપસ કરવામાં કંઈ વાંધો નહોતો, કારણ કે આને બહારના આડીને જો આ અંદર જઈ શકતો હોય તો મારે તો મેં તો વિવેક ખોટો રાખ્યો. મેં કીધું તો મારે અંદર જઈને ચંપસ કરવામાં શું વાંધો. તો આવા પ્રકારની રીતભાત કે આખો દિવસ ઠાકોરજીનું સન્મુખ રહે તો એ એમ કે આ હશે. ઠાકોરજીનું સન્મુખ આખો સન્મુખ આ રહે છે એટલે બધા વૈષ્ણવ અત્યારે એવું લાગે છે કે એના ચરણ સ્પર્શ બહુ કરે છે. નાથ દ્વારા એના ચરણ સ્પર્શ થાય. બહાર નીકળે સેવામાંથી એટલે તૂટી પડે વૈષ્ણવ ચરણ સ્પર્શ માટે. ચરણ સ્પર્શની ઘેલછા તો આપણી એવી જ છે કે ચરણ સ્પર્શની ઘેલછા આપણી એવી જ છે. સિદ્ધાંતનું આચરણ કરવું કે ન કરવું, મુખિયા તો મુખિયા ચરણ સ્પર્શ કરી લેવા. કે બાલક ન મળે તો મુખિયો હાથમાં હોય તો એને. અને વૈષ્ણવમાં પણ એવું છે કે બાલક કોઈ હાથમાં ન આવતો હોય તો કોઈ ભગવતી હોય તો ભગવતી, તો ભગવતી. વૈષ્ણવ ચરણસ્પર્શ કરવા. પણ ચરણસ્પર્શ કરીને શું કરવું? શું? મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરો, જીવનમાં એનું આચરણ કરો. એ ચરણસ્પર્શ સાચો. એ તો કરવું નથી. એ ચરણસ્પર્શ કરવું નથી. આ પગને અડવાથી શું ફાયદો થતો હતો? તો એ શ્રી ગુસાઈજીની કૃષ્ણ ભટ્ટની વાર્તામાં બહુ સરસ પ્રસંગ છે કે કૃષ્ણ ભટ્ટ શ્રીનાથજીની સેવામાં નાહવાની આજ્ઞા હતી કૃષ્ણ ભટ્ટને, શ્રી ગુસાઈજીના સેવક. પણ શ્રીનાથજીના ચરણસ્પર્શ ન કરતા ક્યારેય. શ્રીનાથજીએ કીધું, શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આપનો આ સેવક મારી સેવા કરે પણ ચરણસ્પર્શ કોઈ ન કરે, સેવા બધી કરે. તો બહુ સરસ કૃષ્ણ ભટ્ટનો જવાબ છે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પૂછ્યું કેમ ચરણસ્પર્શ કરતા નથી? આપે છે તોય નથી કરતા, શ્રીનાથજીને ચરણસ્પર્શ થાય તોય નહોતા કરતા. તો કૃષ્ણ ભટ્ટને કીધું તમે ચરણસ્પર્શ કેમ નથી કરતા? શ્રીનાથજીના ચરણસ્પર્શ તમને કરવા મળે છે, તમે શા માટે નથી કરતા? તો કૃષ્ણ ભટ્ટે કીધું કે માખી પણ શ્રીનાથજીના ચરણ પર બેસતી હોય તો એને ચરણસ્પર્શ થાય. એને ચરણસ્પર્શ કર્યા કહેવાય. માખી ઉડીને શ્રીનાથજીના ચરણમાં બેસતી હોય. કેટલી માખીઓ શ્રીનાથજીને ચરણસ્પર્શ કરતી હોય. આપણે તો માખી નહીં પકડી લઈને ડબ્બીમાં રાખી દઈએ. શ્રીનાથજીને ચરણસ્પર્શવાળી માખી અમારી ઘરે બિરાજે છે. શ્રીનાથજીના ચરણમાંથી સીધી ઉડીને મેં પકડી લીધી અને ડબ્બીમાં બિરાજે સંપુટજી. સંપુટમાં રાખી દે. આ શ્રીનાથજીના ચરણનું સ્પર્શ કરેલી માખી આપણે એને ચરણસ્પર્શ કરી લઈએ. આપણે તો કે શ્રીનાથજીના ચરણની માખી તો છે તો એના ચરણ સ્પર્શ કરી લે. આવી ઘેલચા આપણી છે. તો કૃષ્ણ ભટ્ટે પૂછ્યું કે માખી શ્રીનાથજીના ચરણમાં બેસે શું એને ચરણ સ્પર્શ થાય છે? શ્રીનાથજીના સ્વરૂપને જાણીએ નહીં અને એને ચરણ સ્પર્શ કરવાથી શું ફાયદો? હું તો અને શ્રીનાથજીને આપ પૂછો કે આ કૃષ્ણ ભટ્ટની યોગ્યતા છે, એના ચરણને સ્પર્શ કરવાની યોગ્યતા થઈ છે? તો શ્રીનાથજી પણ પછી કાંઈ ન બોલે. આ તો સરસ જવાબ આપ્યો કે મારી યોગ્યતા હજી થઈ છે આપના ચરણને સ્પર્શ કરી શકો એવી. બાકી માખી અડીને વહી જ આપને જાણ્યા વગર, આપના મહાત્મ્યને જાણ્યા વગર તો માખી પણ ચરણ સ્પર્શ કરી લે તો શું એને ચરણ સ્પર્શ કર્યો કહેવાય? તો શ્રી ગુસાઈજી અને ગુસાઈજીને વિનંતી કરી આપ જણાવો શ્રીનાથજીના સ્વરૂપને તો જાણી શકાય. તો શ્રી ગુસાઈજી હાથ પકડી અને કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીનો ચરણ સ્પર્શ કરાયો. શ્રીનાથજી પોતાનો ચરણ ઊંચો કર્યો. આવા ભક્ત કે એની માટે શ્રીનાથજી પોતે સામે એનો ચરણ ઊંચો કર્યો. નહોતા કરતા ચરણ સ્પર્શ, એની માટે ચરણ ઊંચો કર્યો. બાકી તો માખી મચ્છર બધા ચરણમાં બેસતા હોય છે. તો આપણે પણ આવી ગયેલ છે ચરણ સ્પર્શ આપો, ચરણ સ્પર્શ આપો. પણ ભગવાનના 6 ચરણારવિંદ છે. ભગવાનના 6 ચરણ છે, એમાંથી એકને તો પકડ્યો. ભગવાનના 6 ચરણારવિંદ છે. તો 2 ચરણારવિંદ આદિ ભૌતિક છે, 2 આધ્યાત્મિક છે અને 2 આધિદૈવિક છે. એકાદ ચરણને પકડાઈ જાય તો કલ્યાણ થાય ને. એનું ચરણ પકડી લઈએ તો અમારા જેવા ચરણ પકડવાની કંઈ જરૂર છે નહીં. મને તો લાગતી નથી જરૂરિયાત. એટલે ભગવાનના 6 ચરણારવિંદ છે. એમાં 2 ચરણારવિંદ આદિ ભૌતિક છે, એક સત્સંગ અને શ્રીમદ ભાગવત. આ ભગવાનના આદિ ભૌતિક ચરણ છે. જ્ઞાન અને ભક્તિ આધ્યાત્મિક ચરણ છે.
અને આપણા ઘરમાં બિરાજતા ઠાકુરજીના જે ચરણ સ્પર્શ છે આદિ દૈવિક એ ચરણ છે. તો આપણા જે ઠાકુરજી બિરાજે છે આદિ દૈવિક ચરણારવિંદ છે, એમના ચરણારવિંદનો સ્પર્શ કરીએ છીએ. ભૌતિક નથી પણ આદિ દૈવિક સાક્ષાત ભગવત સ્વરૂપ પુરુષોત્તમ છે. અને જ્ઞાન અને ભક્તિ, ભગવાનનું મહાત્મિક જ્ઞાન અને ભક્તિ, ભગવાનમાં સ્નેહ એ ભગવાનનું આધ્યાત્મિક ચરણ છે. અને સત્સંગ અને શ્રીમદ ભાગવત એ ભગવાનનું આદિ ભૌતિક ચરણ છે. જો આ સત્સંગ હોય તો ભગવાનનો ચરણનો સ્પર્શ થઈ રહ્યો છે, પછી મારા ચરણ સ્પર્શમાં હું પછી ભગવાનનો સ્પર્શ થઈ રહ્યો છે, પછી મારા જેવાને સ્પર્શ કરવાથી શું ફાયદો? શું? ભગવાનના ચરણમાં તો બેઠા જ છે. સત્સંગ છે એ પોતે જ ભગવાનનું ચરણ છે. જો આ સત્સંગ હોય તો તમને લાગતો હોય કંઈક બીજી વાત લાગતી હોય તો ઘણા એને કંઈક બીજું લાગતું હોય કે આ બીજું કંઈક કરતો લાગે. એટલે એક જણાએ તો મારો કચરો કરી નાખ્યો. ઘણા વૈષ્ણવ વખાણ કરે તો ન આવડતું હોય તો ન બોલાય તો સારું, પણ ઘણા તો વખાણ એવા કરે તો આપણને એમ થાય કે આ વખાણ કરે છે કે આપણને કંઈક ઝાપટ મારે છે કે શું કરે. એ વખાણમાં બોલ્યો. શિબિર અમારા જુનાગઢમાં શિબિર હતી, એક ભાઈ બહાર ઊભા ઊભા એક ભાઈને અમારી સાથે એક વૈષ્ણવ આવે એને કીધું એ કે બાવાની શિબિર હોય એટલે હાસ્ય કલાકારની જરૂર ન પડે. મેં કીધું ડાયરો થોડો હતો. હું સિદ્ધાંત સમજાવવા માટે કંઈક વાત કરું છું, કે હસાવવા માટે વાત નથી કરતો. હું સિદ્ધાંતને સમજાવવા માટે કંઈક ઉદાહરણ આપું છું. મેં કીધું કે હાસ્ય કલાકાર ડાયરો થોડો છું, હું કંઈ હાસ્ય કલાકાર થોડો છું. એ એમ બોલ્યો બહાર કે શિબિર હોય એટલે પછી હાસ્ય કલાકારની જરૂર ન પડે. એમ તો મેં કીધું કે હું હાસ્ય કલાકાર છું કે કોણ છું? કોમેડિયન છું કે કોણ છું? એટલે આપણે જે વાત કરીએ છીએ કે ગ્રંથને સિદ્ધાંત એ કંઈ યાદ નથી એને, કે કયો વિષયમાં બોલવામાં આવ્યું એ નથી ખબર. હસવાનું કંઈક આવ્યું એ ખબર, પણ હસવાનું શું આવ્યું એ આપણી કૃતિ ઉપર આપણે બધા હસીએ છીએ, કે આપણે શું કરી રહ્યા છીએ એના ઉપર આપણે બધા હસીએ છીએ, કે આપણે આપણા ઉપર જ હસીએ છીએ ને, કે આપણે જો મહાપ્રભુજી આમ કહે છે ને આપણે આમ કરીએ. તો હસવાનું કારણ આ છે કે આપણી કૃતિ આવી છે. તો એ કંઈ સમજાતું નથી ને બીજું કંઈક સમજાય જાય કે હાસ્ય કલાકારની જરૂર ન પડે. તો મેં કીધું હાસ્ય કલાકાર અમે જે વાત કરી રહ્યા છીએ કે હસાવવા માટે નથી, એ ગ્રંથને નિરૂપણ કરવાની છે. અને ગ્રંથને એવી રીતે નિરૂપણ કરવું કે એને સરળતાથી પચી જાય. આ એક કારણ કે ભાગવતમાં પણ એમ કીધું છે કે વક્તા જે છે દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલ એટલા માટે હોય કે શાસ્ત્રનું ગહન રહસ્ય પણ એક દ્રષ્ટાંત દ્વારા એ સામાન્યમાં સામાન્ય જે અજ્ઞાની એવો કોઈ હોય એને પણ એને હૃદયમાં ઉતરી જાય. હોય ગહન રહસ્ય હોય શાસ્ત્રનું, પણ વક્તાની એ દ્રષ્ટાંત કુશલ વક્તા એ છે કે દ્રષ્ટાંત એવું આપે કે ગહન રહસ્યને બહુ એમ લાગે આ તો સામાન્ય આપણે રોજબરોજની વાત છે, પણ છે શાસ્ત્રનું આ ગહન રહસ્ય. એ પ્રકારની શૈલી હોવી જોઈએ. તો દરેકને એ પોતે એમ લાગે કે આપણે કંઈ ગ્રંથ ભણી નથી રહ્યા, પણ આપણે કંઈક સમજી રહ્યા છીએ આપણી લોકભોગ્ય ભાષામાં. દરેક સામાન્ય હવે દરેક કેટેગરીના લોકો બેઠા છે. થોડું ઘણું ગ્રંથ અધ્યયન કરવાવાળા પણ છે, સાવ ગ્રંથથી અપરિચિત પણ છે, સાવ પોતે બીજું કોઈ શાળા કોલેજનું શિક્ષણ પણ નથી લીધું, કોઈ એજ્યુકેટેડ છે, કોઈ સાવ કોઈ ભણેલા નથી, અભણ છે. પણ દરેકને ધ્યાનમાં રાખીને આ વાત એ કોઈ એક વ્યક્તિને સમજાય એ પ્રકાર કરવા માટે આપણે ખૂબ નીચા સ્તરે ઉતરવું પડે. કે બિલકુલ બહુ ઊંચી વાત પણ આપણે એકદમ એવી સ્તરમાં જવું પડે કે આમાં એવા વ્યક્તિ પણ છે કે જે સાવ કંઈ સમજતા નથી, કે પોતે કોઈ શાળા કોલેજમાં ક્યાંય ગયા પણ નથી, કે કોઈ પોતે પણ ભણેલા નથી. એવા ઘણા વૈષ્ણવો હોઈ શકે. તો આવા આપણે શિબિર કાર્યક્રમમાં બધાને આપણે ધ્યાનમાં રાખીને ગ્રંથના અભ્યાસી હોય તો એને પણ એ પ્રકારની વાત પણ આવે કે જે એ પોતે અભ્યાસી હોય સમજી શકે. અમુક વાત જે છે સામાન્યમાં સામાન્ય સમજી શકે, પણ સારાંશ બધાને શ્રી મહાપ્રભુજીની વાણીનો સારાંશ દરેકના હૃદયમાં સમજાઈ જવો જોઈએ. એટલે એક બહુ સરસ પ્રસંગ છે કે ભક્તિવર્ધની ગ્રંથ ચાલતો હતો. ગ્રંથ તો મહાપ્રભુજીનો ગ્રંથ છે, એની ટીકાઓ આ તે બધું. તો ભક્તિવર્ધની ગ્રંથ પૂજ્ય શ્યામુદાદાએ એક શિબિર ક્યાંક કરી મધ્યપ્રદેશમાં, તો એ સમજાયો. પછી ભક્તિવર્ધની ગ્રંથની શિબિર પૂરી થઈ ગઈ. પછી એક વૈષ્ણવ સામાન્ય કોઈ ગામડાનો કોઈ વૈષ્ણવ, વરસાદ બહુ હતો એટલે પછી એમના મુકામે આવીને બેઠો રહ્યો, જાય નહીં ઘરે, કે મુકામ ઉપર જઈને બેઠો રહ્યો કે વરસાદ છે જવાય નહીં, બેઠો રહ્યો. રાતના પછી ત્યાં જ રહ્યો. સવારે ઉઠ્યો તો એ શ્યામુદાદા એમ કીધું કે પોતે ચા આરોગતા હતા, એમ કીધું ચા પીશો? તો એને જવાબ આપ્યો કે મારા ઠાકોરજી હજી મંગલભોગ નહીં આરોગ્યો, હું કેમ ચા પીઉં? તો શ્યામુદાએ કીધું બસ ભક્તિવર્ધની તમે ભણી ગયા હોય અને શ્લોક આવડતો હોય કે ના આવડતો, આને ભક્તિવર્ધની ભણાવવાની જરૂર જ નથી, આની ભક્તિ વધેલી છે. આ વસ્તુ કહેવા માટે આપણે આટલું બધું કરવાનું હતું,
પણ આ ગ્રંથના સ્વારસ્ય એ છે કે પોતાના ઠાકુરજીને હજી મંગલભોગ નહીં આવ્યો હોય તો હું કેમ ચા પીઉં? તો આવી ભક્તિ તો એનામાં વધેલી જ છે. તો ભક્તિવર્ધની તો તમે ભણી ગયા છો. હવે શ્લોક યાદ હોય કે ન હોય, શ્લોકનું એને ભાષાંતર ખબર હોય કે ન હોય, પણ આવો જવાબ એને આપ્યો કે તમે ભક્તિવર્ધની તો હવે ભણાવવાની હું શું ભણાવું તમને, કે તમારે તો આટલી ભક્તિ તો આપોઆપ ભગવત કૃપાથી વધેલી છે. આ એક સામાન્ય વાત, કે સામાન્ય અભણ કોઈ એવો વૈષ્ણવ પણ એમાં એ રહસ્યને પામી ગયો હોય, કદાચ અમે આ બધું ભણીને પણ કદાચ ન પામી શકાય, એ જીવનમાં આચરણથી પામી શકેલા. આમાં કંઈ કોઈની પણ ઓલી મોનોપોલી નથી કે આમાં કોણ કેટલો આગળ વધી શકે. એટલે આ પ્રકાર છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ, કૃષ્ણ સેવાનો આગ્રહ ગુરુમાં હશે તો એ જ ગુરુ કૃષ્ણ સેવા શીખવાડી શકશે. તો આ વસ્તુ આપણે પહેલાં જોવાની છે. આપણે પણ ક્યારેય રેડીમેડ સેવા આપણને જોવા મળી જાય એવો આગ્રહ આપણે પણ ન રાખવો જોઈએ, કે રેડીમેડ હવેલીમાં તૈયાર બધી સેવા મળે આપણે જઈને દર્શન કરી આવીએ. બધાને આવો આગ્રહ છે એ ન રાખવો જોઈએ. પોતે સેવા કરવી જોઈએ, ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરવી જોઈએ. ગુરુએ પણ સેવા પોતાના ઠાકોરજીની પોતાના ઘરની અંદર કરવી જોઈએ, પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને કરવી જોઈએ. આ આપણો સિદ્ધાંત શું છે? કૃષ્ણ સેવામાં પરાયણ ગુરુ. દંભાદિ રહિત નરમ. બીજું દંભ બતાડવાનું કંઈક અલગ, આચરણ કરવાનું અલગ, એવો દંભ. બહાર દેખાવ જુદો, અંદર જુદો. એ પ્રકારનો દંભ તો કમસે કમ ગુરુમાં ન હોવો જોઈએ. કદાચ માનવ સ્વભાવ છે, પોતાની નબળાઈઓનું માણસ બધા છુપાવતા જ હોય, પણ કમસે કમ લૌકિક વ્યવહારમાં નહીં, પણ કમસે કમ ભક્તિના વ્યવહારની અંદર દંભ ન કરવો જોઈએ. સેવા બાબતનો, કથા બાબતનો કમસે કમ એટલી તો લાયકાત ગુરુમાં હોવું જોઈએ કે એણે કમસે કમ સેવાના વિષયમાં કે ભક્તિના વિષયમાં ક્યાંય પણ એ દંભ કરવો જોઈએ નહીં. જે હોય કેવું છે કે અમારે આમ કરીએ છીએ, આ રીતે ચાલે છે, અમે આ રીતે કરીએ છીએ. તો ઘણા વૈષ્ણવને એવું થાય કે અમે તો એકલા જો સેવા કરતા હોય તો ક્યાંક કોઈ પ્રસંગ એવા ઉપસ્થિત થાય તો રાજભોગ શયનભોગ એકસાથે પણ એ કરવા પડે. સવારે સવારે રાજભોગ શયનભોગનું બધું કરીને કે આવા કામ આવી પડે, કારણ કે એટલો બધો દ્રઢ ભાવ નથી, પણ એટલે ક્યારેક આવું કરવું પડે. તો ઘણા લોકો કે એમ ચાલે, એમ ચાલતું હોય કે ન ચાલતું હોય, અમારે તો ફરજિયાત છે, આમ કરવું જ પડે. ચાલતું હોય કે ન ચાલતું હોય, અમારે ચાલે છે ને પ્રભુ ચલાવે છે. એટલે તમારે કદાચ એવો આગ્રહ હોય તમને કે આવું ન જ ચાલે, તમારે આવું ન કરવું. મારે ચાલે, તમારે ન કરવું. પણ મારે એમ ન કહેવું કે નહીં અમે તો એવું કરતા જ નથી, અમારે અહીંયા સેવાનો પ્રકાર આખો અલગ જ છે, અમે તો એ કોઈ દિવસ ઠાકોરજીને એવી રીતે ન કરી શકીએ, ઠાકોરજીનું સુખ પહેલાં પછી બીજી વાત. એવા દંભ ન કરવો જોઈએ. જે કરતા હોય અમારી પરિસ્થિતિ એવી છે, અમારે આવું કરવું પડે, તમને એવું લાગતું હોય કે આમ ન કરાય, તમારે ન કરવું. તો ચોખ્ખી વાત હોવી જોઈએ, નિખાલસતા હોવી જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ. દંભ વગેરે એ ગુરુમાં ન હોવો જોઈએ. તો એ દંભ વગેરે ગુરુમાં એ ન હોય. દંભ આદિ, દંભ અહંકાર વગેરે એ દોષ ગુરુની અંદર કમસે કમ સેવા વિષયમાં, કથા વિષયમાં. કોઈ ગ્રંથની બાબત એવી છે, અગાધ સાગર છે, કોઈ ગમે ત્યાંથી પ્રશ્ન કરે, મને ન આવડતો હોય તો મારે એમ ન કહેવું છે કે તમારી યોગ્યતા નથી, આનો જવાબ તમે સાંભળી શકો નહીં, તમે શાસ્ત્ર જ્ઞાન અધ્યયન કર્યું છે, તમારી સાથે મૂર્ખાઓ સાથે શું વાત કરવી, આમ વાત ઉડાડી શકાય નહીં, મને નથી આવડતું એમ બોલો ને. એ ન બોલી શકાય કે મને અત્યારે ખબર નથી, હું યોગ્ય રીતે જોઈ ગ્રંથ વગેરેમાં પછી આનો ઉત્તર આપીશ. તો એ સીધી સાદી વાત છે, નિખાલસ વાત છે. તો આ પ્રકારની વાત છે. કદાચ ન આવડતું હોય તો દંભ ન કરવો જોઈએ કે મને નથી આવડતું, આ તો અગાધ સાગર છે, એટલે આવડે તો જવાબ દેવો, ન આવડે તો કેવું ભાઈ જોઈ. ગુરુ જે છે એ ભાગવત તત્વજ્ઞ હોવો જોઈએ. તો ગુરુને ભાગવત વિષય એટલે એનું તત્વજ્ઞાન, એટલે કે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત જે મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે, કમસે કમ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું મૂળ સિદ્ધાંતોનું જ્ઞાન એને હોવું જોઈએ. આ ત્રણ લાયકાતનું પહેલાં વીક્ષણ કરવું. હરિરાયજી પણ એમ જ આજ્ઞા કરે, એટલા ભાવનાવાળા આચાર્ય શ્રી હરિરાયજી પણ એમ કહે છે કે જે મહાપ્રભુજી આજ્ઞા કરી ગુરુના લક્ષણોની જોવાની, એ પ્રમાણે તમારે પણ એ જોવા, ગુરુમાં એ લક્ષણોનું વીક્ષણ કરવું. તો કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિત નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાન.